સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતની સિદ્ધિઓ દેશની પ્રગતિમાં પોતાનું મહત્વનું યોગદાન આપી રહી છે. વિશ્વ ફલક ઉપર દેશના ગ્રોથ એન્જિન તરીકે ઓળખાતા આપણા ગુજરાતના વિકાસ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની રાજ્ય સરકાર સમર્પિત છે. આપણું ગુજરાત હર હંમેશ નવી ને નવી સિદ્ધિઓ પ્રસ્થાપિત કરતું રહે તેવી આશા સાથે શરૂ કરીએ આપણો લોકપ્રિય કાર્યક્રમ યશ ગાથા ગુજરાતની. વર્ષ 2024ના પ્રથમ સૂર્યકિરણ સાથે ગુજરાતે સિદ્ધ કર્યો સૌથી વધુ સંખ્યામાં એક સાથે સૂર્ય નમસ્કાર કરવાનો વિશ્વ વિક્રમ. સામૂહિક સૂર્ય નમસ્કારના 108 સ્થળો પૈકીના મુખ્ય સ્થળ મોઢેરાના સૂર્ય મંદિર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ સિદ્ધિના સાક્ષી બન્યા હતા. ભારતની ભવ્ય વિરાસત અને આપણા ઋષિમુનિઓ દ્વારા આપણને મળેલી અમૂલ્ય ભેટ યોગ વિદ્યા આજના આધુનિક યુગમાં સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવવાની ચાવી બની છે. આપણા ઋષિમુનિઓ યોગાચાર્યોએ સુસ્વાસ્થ્ય અને સુખાકારી માટે દુનિયાને યોગની દિશા બતાવી હતી, જે આજે વિશ્વના અનેક દેશોએ અપનાવી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી ભારતની આ પ્રાચીન સ્વાસ્થ્ય પ્રણાલી આજે વિશ્વ ફલક ઉપર પ્રચલિત બની છે અને દુનિયાના કરોડો લોકો માટે યોગ એ પાર્ટ ઓફ લાઈફ નહીં પરંતુ વે ઓફ લાઈફ બન્યો છે. ત્યારે તાજેતરમાં મહેસાણાના પ્રાચીન મોઢેરાના સૂર્યમંદિર પરિસરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સામૂહિક સૂર્ય નમસ્કારના રાજ્યકક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતમાં એક સાથે 108 સ્થળોએ કુલ 50,000થી વધુ લોકોએ સામૂહિક સૂર્ય નમસ્કાર દ્વારા ગિનીસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવવાની જ્વલંત સિદ્ધિ હાંસલ કરી હતી. આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે વિશ્વ નેતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિનું ગૌરવગાન થયું છે. યોગની આપણી પ્રાચીન પરંપરાને વિશ્વ સમક્ષ ઉજાગર કરતા પ્રધાનમંત્રીશ્રીએ 21મી જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરાવીને યોગ સાધના થકી આખા વિશ્વને જોડવાનું કાર્ય કર્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એવા વિઝનરી લીડર છે જે હંમેશા સ્વદેશ હિત સાથે સમગ્ર પૃથ્વીના હિતનો વિચાર કરે છે. તેમના દિશા દર્શનમાં ભારતે હમણાં G20ની પ્રેસિડેન્સી પણ સમગ્ર વિશ્વ એક પરિવાર ભાવ વસુદેવ કુટુંબકમના મંત્ર સાથે સફળતાપૂર્વક પાર પાડી છે. શ્રી નરેન્દ્રભાઈએ યોગ સૂર્ય નમસ્કાર સાથે સૂર્ય ઉર્જાનું વધુ એક મહત્વ બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત તરીકે વિકસાવીને પ્રસ્થાપિત કર્યું છે. સૂર્ય મંદિર ખાતેથી સૂર્યની ઉપાસના અને આરાધના કરવાનો અનેરો અવસર પ્રાપ્ત થયો છે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે યોગ, પ્રાણાયામ, સૂર્ય નમસ્કાર જેવી પ્રાચીન સ્વાસ્થ્યવર્ધક વ્યાયામ અને કસરત પરંપરા વ્યક્તિને આધ્યાત્મિકતા સાથે પણ જોડનારી આગવી સંસ્કૃતિ છે. વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં યોજાયેલું સૂર્ય નમસ્કાર અભિયાન સમગ્ર રાજ્યમાં 1 મહિના ચાલ્યું અને રાજ્યના 15 લાખથી વધારે યોગ પ્રેમીઓ તેમાં જોડાયા. આ અભિયાન અન્વયે ગ્રામ, તાલુકા, જિલ્લા, નગર, મહાનગર કક્ષાએ સૂર્ય નમસ્કારની સ્પર્ધા પણ યોજાઈ હતી.
ને આ સ્પર્ધામાં વિજેતા બનેલા સૌને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે આજે નાગરિકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ આવી છે. બીમારીના ઇલાજ કરતાં બીમારી આવે જ નહીં તેવી આરોગ્યપ્રદ જીવનશૈલી માટે યોગ, સૂર્ય નમસ્કાર જેવી ક્રિયાઓને લોકોએ નિયમિતપણે અપનાવી છે. રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા 1 માસ સુધી સૂર્ય નમસ્કાર અભિયાનનું રાજ્યવ્યાપી આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત ગ્રામ્ય, તાલુકા, જિલ્લા અને નગર મહાનગર કક્ષાએ સૂર્ય નમસ્કાર સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. ત્યારે આ સ્પર્ધાના વિજેતાઓને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે મોઢેરા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં પુરસ્કાર રાશિ અર્પણ કરવામાં આવી હતી. આ અવસરે રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રમતગમત વિભાગના અગ્રસચિવ શ્રી અશ્વિની કુમાર સહિત વિવિધ ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના યુવાઓનો રમતગમત ક્ષેત્રે સર્વગ્રાહી વિકાસ થાય તે માટે રમશે ગુજરાત, જીતશે ગુજરાતની સંકલ્પના સાથે શરૂ થયેલ મહાઅભિયાન એટલે ખેલ મહાકુંભ. ગુજરાતના સૌથી મોટા રમતોત્સવ ખેલ મહાકુંભના આ વર્ષના સંસ્કરણનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ ખાતેથી રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાત બેસ્ટ સ્પોર્ટ્સ પર્સનાલિટીઝ આપી રહ્યું છે, જેમાં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને હાલના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાજ્યમાં વર્ષ 2010માં શરૂ કરવામાં આવેલા ખેલ મહાકુંભનો મોટો ફાળો છે. રાજ્યમાં રમતગમત ક્ષેત્રને વેગ આપતા આ અભિગમને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર આગળ વધારી રહી છે. વર્ષ 2010માં 15 લાખ ખેલાડીઓ સાથે યોજાયેલા ખેલ મહાકુંભમાં આજે 60 લાખ ખેલાડીઓ સહભાગી થઈ રહ્યા છે. ખેલ મહાકુંભની સફળતાનું પરિણામ એ છે કે ગુજરાતના યુવાઓ વિવિધ સ્પોર્ટ્સ માટે પ્રોત્સાહન અને પ્લેટફોર્મ બંને મેળવી રહ્યા છે. ત્યારે તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ખેલ મહાકુંભ 2.0નો અમદાવાદ ખાતેથી પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. આ ખેલ મહાકુંભ 2.0માં નવીન બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં તાલુકા કક્ષાએ પણ વિજેતા ખેલાડીઓને તેમજ દરેક વયજૂથમાં ખેલાડીઓને સમાન રોકડ પુરસ્કાર અપાશે. આ વર્ષના સંસ્કરણમાં સેપક ટકરાવ, બીચ ફૂટબોલ અને બીચ વોલીબોલ જેવી 4 નવીન રમતોનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત દિવ્યાંગ ખેલાડીઓ માટે પણ સ્પેશિયલ મહાકુંભ યોજાશે અને સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ ખેલ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોટેન્શિયલ પ્લસ પ્લેટફોર્મ ઇઝ ઇક્વલ ટુ પરફોર્મન્સની જે પ્રેરણા આપી છે તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ગુજરાતનો ખેલ મહાકુંભ બન્યો છે. પ્રધાનમંત્રીશ્રીએ વર્ષ 2010માં શરૂ કરાવેલ ખેલ મહાકુંભનો વ્યાપક પ્રભાવ રાજ્યના રમતગમત ક્ષેત્રમાં રહ્યો છે. રમતગમત ક્ષેત્રના વિકાસને વેગ આપવા 2006માં આદરણીય શ્રી નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં શક્તિદૂત યોજના અમલમાં મુકાઈ, જેના પરિણામે પાછલા વર્ષોમાં ગુજરાતને હરમિત દેસાઈ, અંકિતા રૈના, માના પટેલ, સરિતા ગાયકવાડ જેવા વર્લ્ડ ક્લાસ ખેલાડીઓ આપણને મળ્યા છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈના કુશળ નેતૃત્વ તથા દીર્ઘદ્રષ્ટિના લાભ મળ્યો તે પછી ગુજરાત રમતગમત ક્ષેત્રના સિદ્ધિના નવા શિખરો સર કર્યા છે. ખેલ મહાકુંભના પરિણામે તમામ સ્તરે રમતગમતની ક્ષમતાઓ બહાર લાવવા માટે બાળકો, યુવાનો, અબાલ વૃદ્ધ સૌને ખેલ પ્રતિભા ઝળકાવવાનું એક પ્લેટફોર્મ મળ્યું છે તેમ જણાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે રમતગમત ક્ષેત્રે પાંગરતી પ્રતિભાઓને પ્રોત્સાહન મળે તે માટે ગુજરાતે ડેડિકેટેડ સ્પોર્ટ્સ પોલિસી અમલમાં મૂકી છે. રાજ્યમાં ખેલાડીઓને બેસ્ટ પ્લેટફોર્મ, પ્રેક્ટિસ અને પ્રોત્સાહન મળી રહે તે માટે આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ અનેક કાર્યો કર્યા છે. તેમના માર્ગદર્શનમાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીની સ્થાપના તો ગુજરાતમાં સ્પોર્ટ્સ કલ્ચરના વિકાસનું એક સીમાચિહ્ન બની છે. આદરણીય નરેન્દ્રભાઈના દિશા દર્શનમાં ગુજરાતે ડેડિકેટેડ સ્પોર્ટ્સ પોલિસી પણ અમલમાં મૂકી છે.
તેમણે શરૂ કરેલી રમતગમત ક્ષેત્રને પ્રોત્સાહન આપવાની આ પરંપરા, ખેલ મહાકુંભનો વિચાર વડાપ્રધાન શ્રી રાષ્ટ્રીય સ્તરે લઈ ગયા અને દેશને ખેલો ઇન્ડિયાની ભેટ તેમણે આપી છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે 2 દાયકામાં 2.5 કરોડ રૂપિયાના સ્પોર્ટ્સ બજેટને ઉત્તરોત્તર વધારીને આજે 293 કરોડ રૂપિયા કર્યું છે. તેના પરિણામે છેલ્લા 2 દશકામાં જિલ્લા કક્ષાએ સ્પોર્ટ્સ સેન્ટર્સની સંખ્યામાં પણ 8 ગણો વધારો થયો છે. આ અવસરે પેરા એશિયન ગેમ્સ 2023 રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિજેતા થયેલ ખેલાડીઓનું ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ખેલ પ્રતિભા રોકડ પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના રમતગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સહિત વિવિધ સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે દેશનું સહકારી ક્ષેત્ર અનેક પરિવારો માટે સમૃદ્ધિનું માધ્યમ બન્યું છે, જેને વધુ વેગ આપતા તાજેતરમાં કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહે નેશનલ કોઓપરેટિવ ડેરી ફેડરેશન ઓફ ઇન્ડિયા NCDFIના આણંદમાં નિર્માણ પામનાર મુખ્યાલયનો શિલાન્યાસ કર્યો હતો. વિવિધ ક્ષેત્રે દેશમાં લીડ લેતું રાજ્ય આપણું ગુજરાત સહકારી ડેરી ક્ષેત્રે પણ દેશને રાહ ચીંધી રહ્યું છે. આજે દેશભરમાં ગુજરાત સહકારી ડેરી ક્ષેત્રે રોલ મોડેલ તરીકે પ્રસ્થાપિત થયું છે. ત્યારે આ ક્ષેત્રને વેગ આપવાના હેતુથી તાજેતરમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે આણંદમાં નિર્માણ પામનાર નેશનલ કોઓપરેટિવ ડેરી ફેડરેશન ઓફ ઇન્ડિયા NCDFIના મુખ્યાલયનો વર્ચ્યુઅલ શિલાન્યાસ કર્યો હતો. આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રીશ્રીના હસ્તે સહકારી ક્ષેત્રે માર્કેટની વૃદ્ધિ માટે સારી કામગીરી કરનાર મંડળીઓ અને સંસ્થાઓને માર્કેટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે ભારતે આજે વિશ્વ સમક્ષ ડેરી અને દૂધ ઉત્પાદન ક્ષેત્રે અનેક બહુઆયામી લક્ષ્ય સિદ્ધ કર્યા છે. સહકારી ડેરી ઉદ્યોગથી માત્ર દૂધ ઉત્પાદક જ નહીં, પરંતુ સમગ્ર સમાજ, ગામ અને કૃષિ ક્ષેત્રને પણ અનેક લાભ મળે છે. ગુજરાતથી શરૂ થયેલી શ્વેત ક્રાંતિનો સાચો શ્રેય ગામડામાં પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલી બહેનોને જાય છે. તેમ જણાવતા કેન્દ્રીય મંત્રીશ્રીએ કહ્યું હતું કે એક સમયે ડેરી અને ડેરી ટેકનોલોજીની કલ્પના પણ ન થઈ શકે એવા પ્રકારની ડેરી વ્યવસ્થા અને પરિસ્થિતિનું આજે રાજ્યમાં સર્જન થયું છે. जब कोऑपरेटिव सेक्टर डेयरी का बिजनेस करता है तब सबसे पहला फायदा होता है दूध उत्पादकों का, क्योंकि उनका शोषण नहीं होता है. अकेला एक दूध उत्पादक होता है तो उसके पास दूध के स्टोरेज की व्यवस्था नहीं होती है और मार्केट को वो एक्सप्लोर नहीं कर सकता है. मगर कोऑपरेटिव सेक्टर से करते हैं तो एक गांव का दूध संघ होता है, वो सभी गांव के दूध संघ का एक जिला का दूध संघ होता है और सभी जिला के दूध संघ का अमूल जैसा फेडरेशन जो अब देश के हर राज्य में लगभग बन चुका है, सफलता से चलता है. वो जब बनता है तब उसके कोल्ड स्टोरेज की व्यवस्था, इसके प्रोसेसिंग की व्यवस्था, मार्केट में जो डिमांड है ऐसे उत्पाद में दूध को कन्वर्ट करने की क्षमता और फिर मार्केट के हिसाब से मुनाफा लेकर वापिस कोऑपरेटिव बेसिस पर वो दूध उत्पादक बहन के पास पहुंचाने की व्यवस्था होती है. तो सबसे पहला काम दूध उत्पादक बहनों का शोषण समाप्त होता है. કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહે કહ્યું હતું કે સહકાર ક્ષેત્રથી માત્ર દૂધના પોષણક્ષમ ભાવ જ નહીં, પરંતુ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘો દ્વારા પશુઓની નસલ સુધારા, પશુ આરોગ્ય અને પશુ સારવારની પણ ચિંતા કરવામાં આવે છે. આ સાથે જ કુપોષિત બાળકોને પોષણયુક્ત દૂધ પહોંચાડીને સહકારી ડેરીઓ પોષણ અભિયાનમાં પણ પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે NCDFIનું નવું ભવન ખેડૂતો, પશુપાલકોને આત્મનિર્ભર બનાવવા તથા નવી ટેકનોલોજી અને નવી પદ્ધતિઓની તાલીમ આપવામાં ભવિષ્યનું પ્રવૃત્તિ કેન્દ્ર બનશે. નેશનલ કોઓપરેટિવ ડેરી ફેડરેશન તેના સ્થાપન કાળથી ભારતના મિલ્ક કેપિટલ આણંદમાં કાર્યરત છે. પશુપાલકો અને ખેડૂતોને આત્મનિર્ભર બનાવવામાં તેમને નવી ટેકનોલોજી અને નવી પદ્ધતિઓની
તાલીમ આપવામાં સમગ્રતા કૃષિ અને પશુપાલન ક્ષેત્રના વિકાસમાં ફેડરેશન મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે. આ નવું અદ્યતન ભવન તેમને વ્યાપક ફલક આપશે તેવો મને વિશ્વાસ છે. માસ પ્રોડક્શનને બદલે પ્રોડક્શન બાય માસ એ ગુજરાતના ડેરી ઉદ્યોગની આગવી ઓળખ છે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ડિજિટલ ભારતને વેગ આપતા રાજ્યમાં 25 લાખ જેટલા દૂધ ઉત્પાદકોને રોજના અંદાજે 150 કરોડ રૂપિયા ડીબીટીથી ઈ ટ્રાન્સફર કરવામાં આવે છે. આ અવસરે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સહિત ભારતના ડેરી સહકારી મંડળીઓના વડાઓ, પ્રતિનિધિઓ અને ખેડૂતો તેમજ પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા. દેશભરના કપાસ ઉત્પાદનમાં સૌથી મોટો ફાળો આપતું રાજ્ય છે આપણું ગુજરાત. રાજ્ય સરકારની સહાયથી ગુજરાતના અનેક ખેડૂતો આવા પાકોની ખેતી કરીને સમૃદ્ધ બન્યા છે. ત્યારે આવો નિહાળીએ કપાસની ખેતી કરીને પોતાની આવકમાં વધારો કરતા તાપી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતની સાફલ્યગાથા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેજા હેઠળની રાજ્ય સરકાર ગુજરાતના ખેતી ક્ષેત્રના વિકાસ માટે વિવિધ યોજનાઓ અને અભિગમો સાથે આગળ વધી રહી છે. કપાસ, મગફળી, દિવેલા પાકોના ઉત્પાદનની દ્રષ્ટિએ સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ સ્થાન ધરાવે છે. મુખ્ય રોકડિયા પાકોમાં આગવું સ્થાન ધરાવતા કપાસ ગુજરાતના ખેડૂતો માટે અનેરું સ્થાન ધરાવે છે. સફેદ સોના તરીકે ઓળખાતા કપાસની ખેતી કરીને રાજ્યના ખેડૂતો પોતાની આવકમાં વધારો કરી રહ્યા છે, જેમાં તાપી જિલ્લાના ખેડૂતોનો ફાળો પણ નોંધનીય છે. તાપીના કુકરમુંડા, નિઝર, સોનગઢ અને ઉચ્છલ તાલુકામાં કપાસના પાકને માફક આવે તેવી કાળી, મધ્યમ કાળી અને ફળદ્રુપ જમીન ઉપલબ્ધ છે, જેને પરિણામે તાપી જિલ્લામાં ગત વર્ષે કપાસનું કુલ 11,854 હેક્ટરમાં વાવેતર થયું છે. તાપી જિલ્લામાં ઉત્પાદિત થતા કપાસની ખરીદી મોટા ભાગે સ્થાનિક કક્ષાએ વેપારીઓ દ્વારા જ કરવામાં આવે છે. ત્યારે નિઝર અને કુકરમુંડાના ખેડૂતો દ્વારા મહારાષ્ટ્રના નંદુરબાર ખાતે કપાસની નિકાસ કરવામાં આવે છે. આ સફેદ સોનાની ખેતી કરતા તાપી જિલ્લાના એક પ્રગતિશીલ ખેડૂત છે પ્રકાશભાઈ જીર્યાભાઈ પાડવી, જે નિઝર તાલુકાના નવલપુર ગામના રહેવાસી છે. 4 એકર જેટલી પિયત જમીન ધરાવતા પ્રકાશભાઈ પહેલા પરંપરાગત રીતે જુવાર, તુવેર, બિનપિયત કપાસ વગેરે જેવા પાકોનું વાવેતર કરતા હતા, જેનું ઉત્પાદન ઘણું ઓછું આવતું હતું અને આર્થિક નફો પણ ઓછો થતો હતો. જો કે ખેતીવાડી શાખા નિઝરના ગ્રામ સેવક શ્રી તરફથી વર્ષ 2022-23માં કપાસની ડેમો કીટ મળતા પ્રકાશભાઈએ પોતાની કુલ 4 એકરમાંથી 2 એકર જમીનમાં પિયત કપાસની ખેતી શરૂ કરી. ખેતીવાડી શાખા નિઝર તરફથી પ્રકાશભાઈને AGR 3 યોજના હેઠળ સારી ગુણવત્તાનું કપાસ બિયારણ, જૈવિક દવા અને જૈવિક ખાતર આપવામાં આવ્યું. વાવેતર કર્યા બાદ ગ્રામ સેવકશ્રીના માર્ગદર્શનથી દવા અને ખાતરનું વ્યવસ્થાન કર્યું, જેના પગલે કપાસ પાકના ઉત્પાદનમાં વધારો થયો. છેલ્લા 2 થી 3 વર્ષમાં કપાસના સારા ભાવ અને સારું બજાર મળતા પ્રકાશભાઈએ પોતાની આવકમાં વધારો કર્યો છે. પ્રકાશભાઈ જણાવે છે કે કપાસની ખેતીમાં મને જમીનની તૈયારીથી લઈ કપાસ તૈયાર થાય ત્યાં સુધી 2 એકરમાં અંદાજિત ₹30,000 સુધીનો ખર્ચ થયો હતો. ગત વર્ષમાં કુલ 22 ક્વિન્ટલ કપાસનું ઉત્પાદન થતાં મને 1 ક્વિન્ટલના સરેરાશ ₹7,050 મુજબ કુલ ₹1,55,100 આવક થઈ હતી. ખેતીમાં કરેલ કુલ ખર્ચ બાદ કરતા કુલ ₹1,25,100 નફો થયો છે. નિઝર અને તાપી જિલ્લા ખેતીવાડી વિભાગના સચોટ માર્ગદર્શન માટે અને રાજ્ય સરકારની સહાય માટે સરકારશ્રીનો આભાર વ્યક્ત કરતા પ્રકાશભાઈએ કહ્યું કે ચાલુ વર્ષે મેં 2.5 એકર જમીનમાં કપાસની ખેતી કરી છે. મને મારી કપાસ પાકની ખેતીમાં ઘણો જ આર્થિક લાભ મળ્યો છે, જેના કારણે અન્ય ખેડૂતો પણ કપાસની ખેતી કરવા પ્રેરિત થયા છે. ગુજરાતનો તાપી જિલ્લો રાજ્ય અને દેશની પ્રગતિમાં પોતાનું યોગદાન આપી રહ્યો છે. ત્યારે તાપી જિલ્લામાં 11,854 હેક્ટર વિસ્તારમાં કુલ 18,950 મેટ્રિક ટન કપાસનું ઉત્પાદન થાય છે. દર્શક મિત્રો,
ગત સપ્તાહે ગુજરાત રાજ્યમાં થયેલ વિકાસ કાર્યો અને પ્રવૃત્તિઓને નિહાળીએ સમાચાર સારાંશમાં. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી શ્રી તરીકેના કાર્યકાળ દરમિયાન જન ફરિયાદ નિવારણનો પ્રજાભિમુખ અભિગમ એટલે કે સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ શરૂ કરાવ્યો હતો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર તેમની પરંપરાને આગળ ધપાવતા જિલ્લા, તાલુકા, ગ્રામ્ય અને રાજ્ય સ્વાગતનું સફળ આયોજન કરે છે. ત્યારે તાજેતરમાં ડિસેમ્બર મહિનાના સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ પ્રત્યેક રજૂઆત કરતાને શાંતિપૂર્વક સાંભળીને તેમની સમસ્યાના ઉકેલ માટે જે તે જિલ્લાના કલેક્ટરો, તંત્રવાહકોને સ્વાગતની વિડીયો વોલ દ્વારા માર્ગદર્શન આપ્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વહીવટી તંત્રવાહકોને સામાન્ય માનવીની રજૂઆતોના ત્વરિત અને સુખદ નિવારણ માટેનો વિશ્વાસ અપાવવા દિશા નિર્દેશો આપ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે નાનામાં નાનો સામાન્ય વ્યક્તિ જ્યારે પોતાની રજૂઆત કે સમસ્યા લઈને જિલ્લા સ્વાગતમાં આવે છે ત્યારે તેને પોતાની સમસ્યાનું નિવારણ જિલ્લા સ્તરે આવશે જ એવો ભરોસો પડવો જોઈએ. તેવું દાયિત્વ તંત્રવાહકોએ નિભાવવાનું હોય છે. ડિસેમ્બર મહિનાના સ્વાગતમાં સમગ્રતયા 3,887 રજૂઆતો આવી હતી, જેમાંથી 75% એટલે કે કુલ 2,919 પ્રશ્નોનું સુખદ નિવારણ લાવી દેવામાં આવ્યું હતું. આ અવસરે મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્રસચિવ શ્રી કે કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવ શ્રી પંકજભાઈ જોશી સહિત વિવિધ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદની સાબરમતી નદીએ સ્થિત રિવરફ્રન્ટ સ્વયં જ એક રમણીય નજારો છે. આ નજારાને વધુ સુંદર, સુવાસિત અને અનેરું આકર્ષણ બનાવે છે પ્રતિવર્ષ આયોજિત થતો અમદાવાદનો ફ્લાવર શો. વર્ષ 2013માં બાગાયત, પ્રકૃતિ અને પર્યાવરણ વિશે લોકોને જાગૃત કરવાના ઉદ્દેશ્યથી ગુજરાત સરકાર દ્વારા ફ્લાવર શોની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં અનેક ફૂલોના ઉપયોગથી તૈયાર થયેલા વિવિધ સ્કલ્પચર્સનો મનમોહક અને અનન્ય નજારો મુલાકાતીઓ માટે મુખ્ય આકર્ષણ બની રહે છે. ત્યારે વાઇબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો 2024ને તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે પ્રજાજનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ઉદ્ઘાટન બાદ મુખ્યમંત્રીશ્રીએ તમામ ઉપસ્થિત મહેમાનો સાથે ફ્લાવર શોના વિવિધ આકર્ષણો માણ્યા હતા. વડનગરના તોરણની પ્રતિકૃતિવાળું આકર્ષક પ્રવેશદ્વાર, સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ, નવા સંસદ ભવનની પ્રતિકૃતિ, મોઢેરાના સૂર્ય મંદિરની પ્રતિકૃતિ, ચંદ્રયાન 3ની પ્રતિકૃતિ, 7 અશ્વ અને ઓલિમ્પિક જેવી જુદી જુદી થીમ આધારિત અનેક પ્રતિકૃતિઓ આ વર્ષના મુખ્ય આકર્ષણોમાં સામેલ છે. આ વર્ષે ફ્લાવર શોમાં અલગ અલગ પ્રકારના 15 લાખથી વધુ ફૂલછોડના રોપા મૂકવામાં આવ્યા છે. અમદાવાદ ફ્લાવર શોના ઉદ્ઘાટન અવસરે અમદાવાદના ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીશ્રીઓ સહિત વિવિધ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, યશગાથા ગુજરાતની કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આવતા સપ્તાહે અમે આપને ફરી મળીશું વિકાસની આવી જ અનેક વાતો લઈને. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જન